1997 લંડનમાં સ્વામી સચ્ચિદાનંદજીનું દર્શનો ઉપર પ્રવચન. શાંતિ શાંતિ શાંતિ. દર્શનો ઉપર ચર્ચા ચાલે છે અને દર્શનોનું ધાર્મિક જીવનમાં, સામાન્ય જીવનમાં શું સ્થાન છે એની થોડી વાત ગઈકાલે કરવામાં આવી. માનો કે એક તળાવ છે, એક નદી છે, કોઈ સમુદ્ર છે. તમે એના કિનારે જાઓ તો જે એકદમ કિનારાનો ભાગ છે એ વેંત હાથ એટલો ઊંડો હોય. તમે એમાં નાહી શકો, બેસી શકો, પગ પલાળી શકો. પણ તમે જેમ જેમ આગળ જાઓ એમ એમ ઊંડાણ વધતું જાય અને પછી ઘણા આગળ જાઓ તો એટલું ઊંડું હોય કે કદાચ તમે એનો તાગ પણ લઈ શકો નહીં. એમ શાસ્ત્રનું પણ એવું જ છે, વિચારો અને ચિંતનનું પણ એવું જ છે. બહુ પ્રાથમિક અવસ્થામાં, માનો કે બાલ્યાવસ્થામાં નાનું બાળક હોય, એ નાના બાળકને તમે બહુ સામાન્ય વાતો કહો જે એને પચી શકે, પણ એ જ વાતો તમે એને આખી જિંદગી સંભળાવ્યા કરો તો માણસ બાલ્યાવસ્થાથી મુક્ત ન થઈ શકે. જેમ એની ઉંમર વધે એમ એનું ઊંડાણ પણ વધવું જોઈએ. મોટા ભાગે સંપ્રદાય પરંપરામાં એની એ વાત મૃત્યુ સુધી કહેવામાં આવતી હોય છે. જે તમને આજ કહી, એ કાલ કહી, એ પરમ દિવસે કહી, એ રિપીટ. એના એ એક બે ગ્રંથો હોય એનો પાઠ કર્યા કરો, એનું વાંચન કર્યા કરો તો તમે ઘરડા થઈ જાઓ, તમે મૃત્યુએ પહોંચો ત્યાં સુધી તમારામાં કોઈ પરિવર્તન ના આવે. આને શું કહેવાય? વૈચારિક બાલ્યાવસ્થા કહેવાય, શારીરિક બાલ્યાવસ્થા નહીં. શરીર તો તમારું ઘરડું થતું ગયું, પણ વિચારોની દ્રષ્ટિએ તમે બાલ્યાવસ્થામાંથી મુક્ત થઈ શક્યા, કારણ કે તમને સંપ્રદાયવાળાઓએ એક ગ્રંથમાં કે એક આચારમાં કે એક વિચારમાં એવા જકડી લીધા એ કુંડાળામાંથી તમે બહાર નીકળી શકો નહીં. આપણા ત્યાં શું પદ્ધતિ હતી કે તમે તળાવના કિનારાના નેડો ભાગ જેને કહેવાય, ઉપરનો ભાગ, ત્યાં છબછબિયા કરી શકો. પણ જો તમારી જિજ્ઞાસા જાગે અને તમારે વધારે આગળ જવું હોય તો તમે વધારે આગળ પણ જઈ શકો. કોઈ પ્રતિબંધ નહીં કે ભાઈ તમે હવે આથી આગળ જઈ શકો નહીં, એવો કોઈ પ્રતિબંધ નહીં. એટલું જ નહીં, તમે વધારે આગળ ગયા પછી તમારું સ્વતંત્ર પોતાનું મૌલિક ચિંતન પણ વિકસિત કરી શકો. તમે પોતે પણ ઋષિ થઈ શકો, તમે પોતે પણ દાર્શનિક થઈ શકો. તમને છૂટ છે અને એવી છૂટ હોવાના કારણે અહીંયા જુદા જુદા સમયે જુદા જુદા અસંખ્ય દર્શનો પેદા થયા જે બીજા સંપ્રદાયોમાં ના થઈ શક્યા. માનો કે મુસ્લિમ છે કે ક્રિશ્ચિયન છે કે એમના ત્યાં આવા દર્શનો પેદા ના થઈ શક્યા, કારણ કે સ્વતંત્ર રીતે ચિંતન કરવાની છૂટ હતી નહીં. જો તમે સ્વતંત્ર રીતે વિચાર કરતા થાઓ તો તમે કાં તો ફેંકાઈ જાઓ, કાં તો તમને મારી નાખવામાં આવે, અને એ રીતે એ એક પ્રતિબંધ જેવી સ્થિતિ થઈ ગઈ. હવે કાલે મેં તમને કહ્યું હતું કે આપણા ત્યાં ઘણા દર્શનો છે, પણ એ બધાનું સમીકરણ કરવું હોય, એનો જો વિભાગ કરવો હોય તો એને 12 ભાગમાં વહેંચી શકાય. અને એમાં 6 અવૈદિક દર્શનો અને 6 છે એ વૈદિક દર્શનો. 6 અવૈદિક દર્શનોની થોડી રૂપરેખા ગઈકાલે આપવામાં આવી. એટલા માટે આપવામાં આવી કે વૈદિક પરંપરામાં શું વિચાર કરાય છે અને અવૈદિક પરંપરામાં શું વિચાર કરાય છે. આ મુદ્દો બીજો સમજી લેજો. અવૈદિક દર્શનો એટલે થિયરિકલ ચિંતન જુદું હોવા છતાં પણ આચારોમાં, સંસ્કૃતિમાં, ધર્મમાં ખાસ મહત્વનો ભેદ રહેતો નથી. માનો કે જૈન છે, માનો કે બૌદ્ધ છે, માનો કે ચારવાક છે, એટલે નાસ્તિક છે, તો એ નાસ્તિક હોવા છતાં પણ
જૈન હોવા છતાં પણ, બૌદ્ધ હોવા છતાં પણ એના દીકરા દીકરીના લગ્ન તો સરખી રીતે જ કરે છે. એના દીકરા દીકરીના લગ્નમાં કોઈ ફરક નથી, મૃત્યુના પ્રસંગમાં કોઈ ફરક નથી. બધી માન્યતાઓ, મંદિરનો આકાર, મંદિરમાં શ્રીફળ, સાથીઓ, ફૂલ, આરતી, જે કંઈ છે એ લગભગ બધું સરખું છે. તો ભેદ છે એ મોટા ભાગે આ ભેદ છે વૈચારિક, એટલે ચિંતનનો થિયરિકલ ભેદ છે. અને થિયરી છે એ મસ્તિષ્કને સ્પર્શનારી વસ્તુ છે. ભક્તિ છે એ હૃદયને સ્પર્શનારી વસ્તુ છે. ને હૃદય છે એને તર્ક નથી હોતો. હૃદયમાં જે વાત બેઠી એને તર્ક નથી હોતો, એ બેસી એટલે બેઠી. પણ મસ્તિષ્કને તર્ક હોય છે, દલીલ હોય છે. એટલે આ જે વસ્તુ છે એ મસ્તિષ્કની વસ્તુ છે. અને એમાં દલીલ કરવાની, દલીલ સાંભળવાની, દલીલ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. જો તમે એ રીતે તૈયાર ના હોવ તો તમે દર્શનશાસ્ત્રનું અધ્યયન ન કરી શકો, અધ્યાપન ન કરાવી શકો, તમે દાર્શનિક ન થઈ શકો. એટલે અમારે ત્યાં શું છે કે આ દર્શનની શરૂઆત પ્રશ્નથી થાય છે. આવું કેમ? આવું શા માટે? આવું શા માટે એવું પૂછવાની છૂટ. જ્યાં દર્શન નથી ત્યાં આવી પૂછવાની છૂટ નહીં. માનો કે કોઈ મુસલમાન છે અને એને તમે એમ પૂછો કે ભાઈ નમાઝ કરતી વખતે તમે ઉઠ બેસ કેમ કરો છો? ઉભા થાવ છો, બેઠા છો, પછી આમ કરો છો, એ શા માટે કરો છો? તો કે પૂછવાનું નહીં, શા માટે કરો, કરવાનું એટલે કરવાનું જ. તો આપણા ત્યાં એવું નથી. તમે પૂછી શકો, તમને જવાબ આપી શકાય. હું ના આપી શકું તો બીજો આપે, બીજો ના આપે તો બીજો આપે. તમારે ધીરજ રાખવાની. પણ કદાચ જવાબ ના આપી શકાય તો પણ પૂછવાની તો છૂટ ખરી જ. કાલે મેં 6 જે અવૈદિક દર્શનો છે એ અવૈદિક દર્શનો વિશે થોડી ચર્ચા કરી. હવે આજે જે 6 વૈદિક દર્શનો છે એ વિશે થોડી ચર્ચા કરવાની છે. તમે પહેલા લખી લેજો, એના નામ લખી લેજો. 1 ન્યાય, 2 વૈશેષિક, 3 વૈશેષિક, 3 યોગ, 4 સાંખ્ય, 5 પૂર્વ મીમાંસા અને 6 ઉત્તર મીમાંસા. તમે જે લખ્યું હોય એ ઓછામાં ઓછું ઘેર ગયા પછી એક વાર તો એને તમારે રિપીટ કરવાનું છે. ખાલી એના ઉપર નજર ફેરવી જશો તો પણ તાજું હોવાના કારણે તમને એની સ્મૃતિ થઈ આવશે. અને જો લખ્યું પછી બંધ કરીને મૂકી દીધું અને એના ઉપર નજર જ ના ફેરવી તો ભૂલાઈ જશે. અને જો તમે એને 1-2 વારે પણ રિપીટ કરશો ઘેર જઈને તો બીજા દિવસે એ તમને કામ આવશે, ત્રીજા દિવસે એ તમને કામ આવશે. તમારું એક ફાઉન્ડેશન તૈયાર થતું જશે. એટલે આ 6 દર્શનો છે. હવે 6 દર્શનોના જે રચયિતા છે એના નામ બોલું તો એ તમે એના આગળ લખી દેજો. ન્યાયના રચનારા ગૌતમ છે. અને ગૌતમ છે એ એક વ્યક્તિનું નામ નથી પણ ઘણા વ્યક્તિઓનું નામ છે. દાખલા તરીકે મહાવીરની સાથે જે છે એ પણ ગૌતમ છે. રામાયણમાં જે આવે છે એ પણ ગૌતમ ઋષિ છે. અને આ પણ ગૌતમ છે. અને આજે પણ ઘણા છોકરાઓનું નામ લોકો ગૌતમ રાખે છે. તો આના જે રચનારા છે એ ગૌતમ ઋષિ છે, ન્યાયના રચનારા. અને વૈશેષિક છે એના જે રચનારા છે એ ઋષિનું નામ છે કણાદ. કણાદ. આ 6 દર્શનોમાં અને 6 ઋષિઓમાં મારી દૃષ્ટિએ સૌથી વધુમાં વધુ પ્રભાવશાળી આ કણાદ છે. બધાય મહાન છે. અને કણાદ ગુજરાતી છે, કપિલે ગુજરાતી છે. આ 2 ઋષિઓ ગુજરાતના છે. કણાદ છે એ પ્રભાસ પાટણના છે. પ્રભાસ પાટણ એટલે સોમનાથ. અને કપિલ છે એ સિદ્ધપુરના છે.
આ બે ઋષિઓ ગુજરાતી છે. તો આ બીજા ઋષિ છે એ કણાદ છે. બરાબર છે. હવે ત્રીજો જે યોગ છે એના ઋષિનું નામ છે પતંજલિ. પતંજલિ એ પંજાબના છે. પંજાબમાં તક્ષશિલા એટલે આજે જ્યાં પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ રાજધાની બની છે એની બાજુમાં તક્ષશિલા કહે છે એ લોકો, અપભ્રંશ કરીને તક્ષશિલાને તક્ષશિલા કહે છે. તો એ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા, એટલે વાઇસ ચાન્સલર જે કોઈ હતા, એટલે એ પતંજલિ છે. ચોથા છે સાંખ્યના એ કપિલ છે. અને કપિલ છે એ એમના વિશે એવી માન્યતા છે કે કપિલ સૌથી વૃદ્ધ છે. સાંખ્ય શાસ્ત્ર સૌથી જૂનું છે, એટલે એમનું બીજું નામ વૃદ્ધા તરીકે પણ આવે છે કે આપણા વૃદ્ધ પુરુષો આવું કહે છે. તો ચોથાનું નામ છે કપિલ. બરાબર, દેવહૂતિ ને કપિલનું જે સંવાદ આવે છે આ કપિલ છે. પાંચમા જે છે પૂર્વ મીમાંસા, એના રચનારા છે જૈમિની. એટલે ઘણા આજે પણ છોકરાઓનું નામ જૈમિન રાખે, જૈમિની છે. અને છઠ્ઠા છે એનું નામ છે કૃષ્ણ દ્વૈપાયણ બાદરાયણ વ્યાસ. હા, એ ઉત્તર મીમાંસા. કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણ વ્યાસ. આ બધાનો સમય છે એકદમ સચોટ તો નથી, પણ આ બધાના સમયમાં સૌથી પ્રાચીન સમય કપિલનો છે. કપિલ છે ને એ પ્રાચીન સમય છે. અને મારા ખ્યાલથી સૌથી વધુમાં અર્વાચીન સમય છે એ પતંજલિનો છે. ચાલો બીજી વાત. હવે આ 6 દર્શનોને કઈ વાંધો હા, હવે જરા ફરીથી આ દર્શનો 6 છે, પણ આગળ જતા 2 દર્શનોનું જોડકું બનાવવામાં આવ્યું. અને 2 દર્શનોનું જોડકું બનવાના કારણે આ 6 દર્શનો 3 થઈ ગયા. એટલે તમે આમ હાસ્યો કરી શકો. દાખલા તરીકે ન્યાય અને વૈશેષિક એ બંને મળીને એક દર્શન થયું. ન્યાય અને વૈશેષિક, અને એનું નામ ન્યાય રહ્યું. વૈશેષિક નામ ઉડી ગયું, પણ ન્યાય કહો એટલે ન્યાયમાં વૈશેષિક દર્શન પણ આવી જાય. એમ સાંખ્ય અને યોગ છે એ બંને દર્શનો મળીને પણ એક દર્શન થયું, એટલે એનું નામ થયું સાંખ્ય. અને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બંને મળીને પણ એક દર્શન થયું, અને એનું નામ પડ્યું મીમાંસા શાસ્ત્ર. 3 દર્શનો. હવે આ જે એક થયા એનો અર્થ એવો નથી કે બીજા દર્શનનું આખું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું, પણ બંનેનું સમીકરણ થયું. દાખલા તરીકે ન્યાય અને વૈશેષિક. તો ન્યાય છે એના પ્રમાણ લીધા. માનો કે ન્યાય છે, તો ન્યાય અને વૈશેષિક બનીને એક દર્શન થયું. તો ન્યાયના પ્રમાણ લીધા અને વૈશેષિકના પદાર્થો લીધા. તમે જરા સમજવામાં અઘરું પડશે, એટલે હું તમને થોડી ભૂમિકા કરીશ એટલે ખ્યાલ આવશે. આ બધા દર્શનો વિચાર શાના ઉપર કરે છે? તો વિચારવાના 3 ક્ષેત્રો છે. લખવા હોય તો લખી લેજો. તમામ દર્શનો, ભારતીય દર્શનો નું જે વૈચારિક ક્ષેત્ર છે એ 3 જગ્યાએ છે: ઈશ્વર, જીવાત્મા અને જગત. ખ્યાલ આવે? ઈશ્વર વિશે વિચાર કરવાનો છે કે નથી. જો તમે છે એમ કહો તો પછી એના સ્વરૂપનો વિચાર કરવાનો, કેવો છે, કેમ છે, શું છે, ફલાણો. અને નથી કહો તો વાત જુદી છે. એવી રીતે જીવાત્મા. આ જીવાત્મા છે, કેવો છે, શું છે અથવા નથી. અને જગત. આ જગત છે એ છે, કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, કેમ બન્યું, શું બન્યું. એટલે વિચાર કરવાનું આ 3 ક્ષેત્રો છે. દરેક દર્શનોએ આ 3 ક્ષેત્રોનો પોતપોતાની રીતે વિચાર કરેલો છે.
તો માનો કે હવે વિચાર કરવાનો, એટલે વિચાર કરવા માટે બે વસ્તુઓ જોઈએ. એક તો પ્રમાણ જોઈએ. વિચારનો અર્થ અભિપ્રાય નથી. અભિપ્રાય અલગ વસ્તુ છે. ફરીથી કહું છું, તમને કોઈ વાત ના સમજાય, કોઈ શબ્દ અઘરો લાગે તો તમે એને મને પૂછજો, તો હું ફરીથી તમને એ વાતને સમજાવીશ. અહીંયા પૂછવાની છૂટ છે. અભિપ્રાય અલગ વસ્તુ છે અને વિચાર અલગ વસ્તુ છે. આ ઘડિયાળ સારું છે કે ખરાબ છે એ તમારો અભિપ્રાય થયો, પણ સારું છે તો કેમ સારું છે અને ખરાબ છે તો કેમ ખરાબ છે, એના માટેની જે દલીલો છે એ તમારો વિચાર થયો. એટલે દર્શનોમાં દલીલો આવવાની, તર્કો આવવાના, વિચાર આવવાના, ચિંતન આવવાના, ખાલી અભિપ્રાય નહીં, ખાલી અભિપ્રાય નહીં. બીજા ધર્મોમાં સીધો અભિપ્રાય આપી પછી એમાં દલીલ નહીં કરવાની. બસ આ આવું છે એટલે આવું જ છે. કેમ કેમ મેં કહ્યું છે ને, ફલાણાએ કહ્યું છે ને, ફલાણા ગ્રંથમાં લખ્યું છે ને. તો અભિપ્રાય એ દર્શન નથી, એ તો તમારી રુચિ છે. તો અણગમાના કારણે તમે ઘણીવાર સાચા ખોટા અભિપ્રાય આપી બેસો. તો દર્શન શું છે? તો દર્શન એક તટસ્થ ચિંતન છે. એટલે એક બીજી વાત ખાસ લખજો. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન, આ ત્રણેય લાગણી મુક્ત હોવા જોઈએ. હા, વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન એટલે ફિલસૂફી, આ ત્રણેય લાગણી મુક્ત હોવા જોઈએ. જો એમાં તમે લાગણી ઉમેરી દો તો તમે સત્યને ના શોધી શકો. એક વૈજ્ઞાનિકને એક ગુલાબનું ફૂલ આપ્યું અને કહ્યું કે લેબોરેટરીમાં એની તપાસ કરો. પછી એ વિચાર કરે કે આ મારા બગીચાનું છે કે મારા દુશ્મનના બગીચાનું છે. જો મારા બગીચાનું હોય તો હું એનો આવો રિપોર્ટ આપું, ને જો મારા દુશ્મનના બગીચાનું હોય તો હું એનો આવો રિપોર્ટ આપું. એટલે પ્રયોગશાળા, લેબોરેટરી છે એ લાગણીને સહન કરે. એ તમારા બગીચાનું હોય તોય ભલે ને દુશ્મનના બગીચાનું હોય તોય ભલે. એમાં જે કંઈ તત્વો છે કે આમાં કેટલું કેલ્શિયમ છે કે કેટલું ફલાણું છે કે કેટલું ફલાણું છે, એ રિપોર્ટ એને આપવાનો એટલે આપવાનો જ. એમાં કંઈ લાગણી ચાલે? લાગણી ક્યાં ચાલે? કે આ ગુલાબ છે એ તમે તમારા કોઈ પ્રિય માણસને આપ્યું તો એને લાગણીનો ઉભરો આવે. તમે કોઈ કબર ઉપર ચડાવ્યું, તમે કોઈ ભગવાનના માથા ઉપર ચડાવ્યું, ત્યારે એ ગુલાબ સાથે તમારી લાગણી છે. પણ જ્યારે તમે પ્રયોગશાળામાં ટેસ્ટ માટે કોઈ ટ્યુબમાં મૂકો છો ત્યારે એને લાગણીને કંઈ લેવા દેવા નહીં. અને જો તમે એમાં લાગણીનો ઉમેરો કરો તો એમાંથી જે રિઝલ્ટ આવે એ સર્વમાન્ય સત્ય હોય નહીં, એ સત્ય ના હોય. એવી જ રીતે જ્યારે તમે ઇતિહાસ લખવા વાંચવા બેસો તો ઇતિહાસમાં પણ જો તમે લાગણી વેડા કરો કે આ તો મારા દેશનો રાજા હતો, એ તો કદી હારે જ નહીં, એ તો કદી ખોટું કરે જ નહીં, અને પછી જો તમે ઇતિહાસ લખો તો એ ઇતિહાસ ના કહેવાય. એ શું કહેવાય? એ ગાથા કહેવાય. એટલે આ ગાથામાં અને ઇતિહાસમાં અંતર છે. માનો કે આપણે રામની ગાથા લખવા બેઠા, એટલે આપણે રામ મહાન, પણ હવે લંકાનો કોઈ મહાકવિ હોય અને રાવણની ગાથા લખવા બેસે તો તમને ઘણાને ખબર નહીં હોય. રાવણાયણ પણ લખાયું છે. જેવું રામાયણ છે એવું સામે રાવણાયણ પણ છે. અને રાવણાયણમાં રાવણને બહુ મહાન બતાવ્યો છે, બહુ મહાન બતાવ્યો છે. તમે એની દલીલો આગળ આમ નકાનની બૂટ પકડી જાઓ, એવી દલીલો એમાં આપેલી છે. તો હવે એમાં શું થયું? એમાં લાગણી આવી કે આ તો મારા લંકાનો છે રાજા. એટલે હવે જે તમે લખ્યું એ ગાથા તો કહેવાય, પણ ઇતિહાસ કહેવાય? ઇતિહાસમાં સગા બાપનો ઇતિહાસ લખવો હોય તો પણ એમાં લાગણી રાખીને લખી શકાય નહીં. અને જો લાગણી રાખીને તમે લખો તો એ પક્ષપાત થઈ જાય, તો સત્ય થઈ શકે. સત્યને શોધવાના આ ત્રણ મુખ્ય કેન્દ્રો છે. ભૌતિક સત્ય વિજ્ઞાનથી,
પ્રાચીન સત્ય છે એ ઇતિહાસથી, અને જે જીવનનું સત્ય છે એ દર્શનોથી. આ ત્રણેય સત્ય શોધવાના માધ્યમો છે. હું તમને એકદમ ઇમોશનલ બનાવી દઉં, લાગણી પ્રધાન બનાવી દઉં, અને પછી નારા લગાવું, જય જયકાર કરાવું, હમ મહાન હૈ, હમારી સંસ્કૃતિ મહાન હૈ. તો હવે દુનિયામાં એવી કોઈ પ્રજા છે જે એવો નારો લગાવતી હોય કે અમારી સંસ્કૃતિ અધમ છે? એવી કોઈ પ્રજા તમે જોઈ? અમારો દેશ અધમ છે, અમારી સંસ્કૃતિ અધમ છે, અમારો ધર્મ અધમ છે, એવી કોઈ પ્રજા તમે જોઈ? એ તો આખી દુનિયા બોલે જ છે, બધા જ બોલે છે આવી રીતે. એવું બોલવાથી કંઈ બહુ તો તમને થોડોક ટાઈમ જરા જુસ્સો આવે, ભાઈ એથી કંઈ સત્ય શોધી શકાય? એનાથી કંઈ તમે સત્ય ન શોધી શકો. એટલે ઇતિહાસ છે એ ઇતિહાસ ભૂતકાળનું સત્ય શોધે છે, અને દર્શન છે એ જીવનનું સમગ્ર સત્ય શોધે છે. અને એટલા માટે સત્યના શોધકે હંમેશા પૂર્વગ્રહોથી મુક્ત થવું જોઈએ. પૂર્વગ્રહોથી પકડાયેલો માણસ સત્યનો શોધક થઈ શકે? તમે કોઈ સંપ્રદાયમાં, કોઈ પરંપરામાં, કોઈ ખાસ ચીજોમાં પકડાયેલા છો તો તમે સત્ય નહીં શોધી શકો. તમે તમારો કક્કો સાબિત કરો એ વાત જુદી છે. તમારી પાસે દલીલો હોય, યુક્તિઓ હોય, પ્રમાણ હોય, તો તમારો જે કક્કો છે એને તમે મજબૂત કરો, પણ તમે સત્ય નહીં શોધી શકો. એટલે દર્શન છે એ દર્શન તો સત્યની શોધ માટે છે, ઇમોશનલ, લાગણી પ્રધાન, લાગણી વેળા માટે નથી. બેયના ક્ષેત્ર જુદા જુદા છે. એટલે સાંજની કથા અને અત્યારની કથામાં મોટું અંતર છે. તો હવે આ સત્યને શોધવું કેવી રીતે? સત્યને શોધવા માટેનો ઉપાય શું છે? જેમ ભૌતિક સત્ય શોધવા માટે લેબોરેટરી છે, એમ દાર્શનિક સત્ય શોધવા માટે પણ લેબોરેટરી છે. અને દાર્શનિક સત્ય શોધવા માટેની જે લેબોરેટરી છે એનું નામ છે પ્રમાણ. એનું નામ છે પ્રમાણ. હવે પ્રમાણ એટલે શું? આ સંસ્કૃતનો શબ્દ છે. તમને પેલા સાદી વાત કહીશ એટલે ખ્યાલ આવશે. માનો કે આ ટેબલ, આ સ્ટૂલ છે. આ સ્ટૂલ કેટલું લાંબુ છે? એટલે કોઈએ કહ્યું કે 2 ફૂટ છે, કોઈએ કહ્યું કે 1.5 ફૂટ છે, કોઈએ કહ્યું કે 4 ફૂટ છે. પણ એની સાબિતી શું? એટલે આપણે તરત જ કંઈક ફૂટ પટ્ટી પડી હતી, ટેપ પડી હતી, ટેપ લઈ આવ્યા, અને ટેપ લાવીને અહીંથી અહીં માપ્યું, અહીંથી અહીં માપ્યું, નક્કી કર્યું ભાઈ આ તો 15 ઇંચ 17 ઇંચ છે. તો હવે 17 ઇંચ છે એ મેં મારી ટેપથી માપ્યું, તમે તમારી ટેપથી માપો, તમે તમારી ટેપથી માપો, અને બધાએ જોયું કે આ 17 ઇંચ છે. તો આનું નામ શું થયું? પ્રમાણ. હવે પેલો જે 4 ફૂટ કહે છે, પેલો 5 ફૂટ કહે છે, પેલો 2 ફૂટ કહે છે, એ કંઈ સત્ય થયું? એમ માન, પ્રમાણ જે નિશ્ચિત કરી આપે એનું નામ કહેવાય પ્રમાણ. એટલે હું તમને એક પરિભાષા લખાવું છું, એ યાદ રાખજો. પણ પરિભાષાની પરિભાષા પહેલા કહું. પરિભાષા એટલે શું? ભાષા એટલે બોલવું. ભાષા એટલે બોલવું. અને પરિભાષા એટલે પરિતઃ સર્વતઃ સમ્યક પ્રકારેણ આલોચ્ય વિચાર્ય પ્રવક્તવ્યમ ઇતિ પરિભાષા. પરિ ઉપસર્ગ છે અને એનો અર્થ થાય છે સારી રીતે, સચોટ રીતે બોલવું, એનું નામ પરિભાષા. તો આપણે ઘણું એવું બોલીએ છીએ જે સચોટ નથી હોતું. કોઈએ પૂછ્યું કેટલા વાગ્યા છે, એટલે કોઈએ જવાબ આપ્યો કે 11 વાગ્યા હશે. હવે 11 વાગ્યા હશે કે 10 વાગ્યા હશે કે 8 વાગ્યા હશે, એ ભાષા છે, પરિભાષા નથી. તો કોઈએ ઘડિયાળમાં જોયું અને ઘડિયાળમાં જોઈને કહ્યું ભાઈ 9:56 થઈ છે. આનું નામ પરિભાષા. કારણ કે તમે પ્રમાણપૂર્વકની વાત બોલ્યા, એનું નામ છે પરિભાષા. અને પેલું જે મનમાં આવ્યું, જેમ આવ્યું, એ આશરે બધું જે બોલી દીધું, એ તો છે ભાષા. તો આ પરિભાષા લખજો. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ સંસ્કૃતમાં છે, જેવું આવડે એવું લખજો તમે. લક્ષણ
પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ નહીં પ્રતિજ્ઞા માત્રેણ. એનું ગુજરાતી કહું, નીચે લખી દેજો અંશમાં. પ્રતિજ્ઞા માત્રેણ. તો એક કૌંસ કરીને નીચે લખજો. જે વસ્તુની સિદ્ધિ થાય છે એ કેવી રીતે થાય છે, પહેલા એનો શબ્દાર્થ જ લખાવું છું, પાછું એનું વિવેચન કરવું પડશે. લક્ષણ અને પ્રમાણના દ્વારા, લક્ષણ અને પ્રમાણના દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે, બોલવા માત્રથી નહીં. પ્રતિજ્ઞા એટલે બોલવું, બોલવા માત્રથી નહીં. આ ન્યાયનું જ છે. આજે આપણે ન્યાય વિશે ચર્ચા કરી રહ્યા છીએ ને, એની જ આ બધી પરિભાષાઓ છે. તો હવે પહેલા લક્ષણ શબ્દ આવ્યો. લક્ષણ એટલે શું? બહુ સુંદર વાત છે. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને લક્ષિત કરો. માનો કે ગાય, માનો કે ગાય છે. એટલે ગાય શું? તો કે જેને 2 શિંગડા હોય, 4 પગ હોય, 1 પૂંછડું હોય, એનું નામ કહેવાય ગાય. તો કે આ તો બરાબર નથી. કારણ કે ભેંસને પણ એવું હોય છે. ભેંસને પણ 2 શિંગડા હોય છે, 4 પગ હોય છે અને પૂંછડું હોય છે. આવું તો બધું ઘણા પ્રાણીઓને હોય છે. એટલે તમારું લક્ષણ છે એ દૂષિત થયું. એટલે લક્ષણના 3 દોષ લખવા હોય તો લખી લો. તમે જયારે લક્ષણ બનાવો ત્યારે એના 3 દોષ હોય. 3 દોષથી રહિત જે હોય એનું નામ કહેવાય લક્ષણ. લખો. 1 અતિવ્યાપ્તિ, 2 અવ્યાપ્તિ અને 3 અસંભવ. ખ્યાલ? હવે કોઈ એવું કહ્યું કે ભાઈ જેને 2 શિંગડા હોય એનું નામ કહેવાય ગાય, તો ભેંસમાં પણ એ લક્ષણ જશે, તો એનું નામ શું કહેવાય? અતિવ્યાપ્તિ. તો ગાયમાંય જશે ને ગાયની સાથે સાથે ભેંસમાં, હરણમાં જે શિંગડા વાળા હશે એ બધામાં એ લક્ષણ ચાલ્યું જશે. એક માણસને કહ્યું કે જાઓ ને ભાઈ 2 ગાયો લઈ આવો ને. તો કે હું કેવી રીતે મને ખબર પડે કે જેને 2 શિંગડા હોય એનું નામ ગાય? તો એ તો ભેંસ લઈ આવ્યો. અરે તું ગાય લેવા મોકલ્યો તો તું ભેંસ લઈ આવ. પણ તમે કહ્યું હતું ને કે 2 શિંગડા હોય એનું નામ ગાય, તો આને 2 શિંગડા છે. તે લક્ષણ શું થયું? અતિવ્યાપ્ત. અતિવ્યાપ્ત એટલે શું? લક્ષ્ય દેશમાં રહીને અલક્ષ્ય દેશમાં પણ ચાલ્યું જાય ત્યારે એને અતિવ્યાપ્તિ કહેવાય. તો બીજું અવ્યાપ્તિ. અવ્યાપ્તિનો અર્થ શું થાય? કે માનો કે તમે કહ્યું કે ભાઈ ગાય કોને કહેવાય? એટલે કોઈએ કહ્યું કે જેને 2 પાંખો હોય એનું નામ ગાય. અથવા એમ માનો કે કોઈએ એમ કહ્યું કે 2 પાંખો છે એ અસંભવમાં આવશે, પણ કોઈએ એમ કહ્યું કે ભાઈ ગાય કોને કહેવાય? તો કહ્યું કે જેને 2 પગ હોય. અથવા જેને એમ કહ્યું કે લાલ રંગ, 2 શિંગડા હોય, 4 પગ હોય, પૂંછડું હોય અને લાલ રંગ હોય. લાલ રંગ હોય તો શું થશે કે લાલ રંગવાળી ગાયમાં તો એ લક્ષણ જશે, પણ સફેદ રંગની ગાય હશે કે કાળા રંગની ગાય હશે એમાં એ લક્ષણ જશે નહીં. તો લક્ષ્યના એક દેશમાં જાય અને એક દેશમાં ન જાય એને અવ્યાપ્તિ કહે. માણસ કોને કહેવાય? તો કે જેનો ગૌર વર્ણ હોય એને માણસ કહેવાય. તો ગૌર વર્ણ વાળા હશે એમાં તો જશે ને, જે કાળા વર્ણ વાળા હશે એમાં જશે નહીં. એટલે એને અવ્યાપ્તિ કહેવાય. અને અસંભવ કોને કહેવાય? કે લક્ષ્યમાં લક્ષણ જાય જ નહીં. ગાય કેવી હોય? તો કે જેને 2 પાંખો હોય. જાઓ ગાય લઈ આવો 2, અને પેલો ફરે પણ ક્યાંય 2 પાંખો વાળી ગાય એને મળે, એને અસંભવ કહેવાય. એટલે પહેલા તમારે જે વસ્તુની સિદ્ધિ કરવી હોય એનું લક્ષણ બનાવવાનું. આ તો મેં ઉદાહરણ આપ્યા. હવે આમાં આ દાર્શનિકોને સિદ્ધિ શું કરવાની છે? માનો કે ઈશ્વરની સિદ્ધિ કરવાની છે, તો ઈશ્વરનું લક્ષણ બનાવો. ઈશ્વર એટલે શું? તમને જે ઠીક લાગે તમારો જેવો ઈશ્વર હોય એવું લક્ષણ. જીવાત્માની સિદ્ધિ કરવાની છે. જીવાત્મા એટલે શું? તમે એનું લક્ષણ બનાવો. જગતની વાત કરવાની છે તો જગતનું લક્ષણ બનાવો. એટલે પહેલા લક્ષણ બનાવવાનું. અને લક્ષણ કેવું હોવું જોઈએ?
અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોવું જોઈએ. ચાલો લક્ષણ બનાવ્યું તમે, પછી એમાં પ્રમાણ આપો. પ્રમાણ આપો એટલે પ્રમાણનો નિર્ણય કરવાનો. તો પ્રમાણ 4 છે, લખવા હોય તો લખી દેજો. થોડો કંટાળો આવશે પણ ગભરાશો નહીં. આ તો કેવું ક્લાસિકલ છે ને, એટલે પછી ધીરે ધીરે એકવાર આ બધું બરાબર મગજમાં બેસી ગયું તો તમને બહુ સરળ થઈ જશે. વિચારો કરવામાં, વાત કરવામાં, નિર્ણય કરવામાં બહુ તમને ઇઝી થઈ જશે. તો પ્રમાણો 4 છે. પ્રત્યક્ષ, 2 અનુમાન, 3 ઉપમાન અને 4 શબ્દ. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ એ પ્રત્યક્ષ અનુમાન છે. આ રૂમાલ છે, હવે આ રૂમાલ છે એને કઈ સિદ્ધ કરવાનું હોય તો પ્રત્યક્ષ દેખાય જ છે. પણ તમને નવાઈ લાગશે કે પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ સિદ્ધ કરી શકાય નહીં. ઘણી વાર અમારે ત્યાં એક બહુ મોટા પંડિત હતા, વિજ્ઞાન માર્તંડ એનું નામ, કાશીમાં. એનું નામ જ વિજ્ઞાન. એટલો પ્રતિભાશાળી પણ ખલનાયક. ખલનાયક નો અર્થ સમજે ને? ખલનાયક નો અર્થ શું થાય? કે બુદ્ધિનો દુરુપયોગ કરે. તમારી પાસે શક્તિ છે પણ શક્તિનો તમે દુરુપયોગ કરો છો, એટલે ધીરોદાત્ત નાયક નથી થઈ શકતા. એનું કામ શું? કોઈ પણ જગ્યાએ કોઈનું કોઈ મોટા મહામંડલેશ્વર, જગતગુરુ ફલાણા આવ્યા હોય, એનું પ્રવચન હોય, ત્યાં પહોંચી જવાનું, બેસવાનું, પછી અડધી સભામાં ઉભા થઈ અને એને સંસ્કૃતમાં પડકાર આપવાનો, તમે આ ખોટું બોલો છો, તમે આ સાચું બોલતા. અને એટલો મોટો પંડિત સંસ્કૃતમાં ધાડ છંદ બનાવીને વાતો કરે, એટલે પેલો તો બિચારો ગભરાઈ જ જાય કે આ વચ્ચે ના આવે તો, એટલે પહેલા એની પૂજા કરી લે. તમને ખબર પડી ને? પૂજા કરીને અર્થ સમજે, એને દાન દક્ષિણા જે જોઈતું હોય એ આપી દે, પછી કઈ વાંધો આવે. આ માણસ એકવાર આગ્રા પહોંચ્યો, અને આગ્રામાં ત્યારે આર્ય સમાજનું જોર, અને આર્ય સમાજવાળાની બધી સભા ચાલે, એમાં આણે ચેલેન્જ આપી દીધી કે શાસ્ત્રાર્થ કરશું, તો કે કરશું, પેલા નહીં જોર ને આ નહીં જોર. તો હવે આગળ મોટી સભા ભરાયેલી છે અને આ સ્ટેજ ઉપર બધા બેઠેલા છે, એટલે પેલા એ પૂછ્યું કે તમારો પક્ષ શું છે, તમે કયો પક્ષ લઈને આવ્યા છો? એટલે એને જવાબ આપ્યો કે મારો પક્ષ તમે જે કહો એનાથી ઉલટો મારો પક્ષ. તમે જે બોલો ને એનાથી ઉલટો મારો પક્ષ. કેટલી ખુમારી હોય ત્યારે આવું બોલી શકાય. હવે પેલો આર્ય સમાજનો પંડિત પણ બહુ મોટો વિદ્વાન અને ચતુર હતો. એણે કહ્યું, ત્યારે આ લાઇટ નહીં બધી, એણે કહ્યું કે આ ટેબલ ઉપર જે લેમ્પ પડ્યો છે, દીવો લેમ્પ, એ લેમ્પ છે એવો મારો પક્ષ છે. એ પેલા વિજ્ઞાન માર્તંડે કહ્યું બહુ સારું, મારો પક્ષ છે કે લેમ્પ જેવી કોઈ વસ્તુ જ નથી, મારો પક્ષ લેમ્પ નથી એવો છે. હવે આખી સભા પેલા લેમ્પને જુએ છે. 7 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો, 7 દિવસ, અને 7મા દિવસે સિદ્ધ કર્યું કે લેમ્પ સિદ્ધ થતો નથી. અહીં ટેબલ ઉપર લેમ્પ છે એવું સિદ્ધ થતું. તો હવે કેટલી મોટી પ્રતિભા હશે, તમે વિચાર કરો. રોજ પેલા ચોપાનિયામાં પેપરમાં એમનું બધું આવે, અને 7 દિવસ સુધી દલીલો ચાલી, સાબિત કરી દીધું કઈ લેમ્પ જેવી કોઈ વસ્તુ જ નથી. આ દુનિયા તો બધી લેમ્પ જોઈ રહી છે. એટલે પ્રત્યક્ષે કિમ પ્રમાણમ, એટલે પહેલું જે પ્રમાણ છે એ છે પ્રત્યક્ષ, જે આપણને અનુભૂતિ થાય છે. ને બીજું જે પ્રમાણ છે, કારણ કે પ્રત્યક્ષનું ક્ષેત્ર બહુ નાનું છે, જગત છે ને એટલું વિશાળ છે કે 100 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા જે જગત આપણને નહોતું દેખાતું એ હવે દેખાવા લાગ્યું. માનો કે એક્સ-રે છે, ગામા રે છે, લેસર છે, પહેલા દેખાતા હતા આપણને, કોઈને ખબર નથી કઈ અહીં કોઈ આ બધા કિરણો છે કે બેક્ટેરિયા છે, આ જાતના બધા બેક્ટેરિયા છે, તો પહેલા તો કોઈને દેખાતા નતા. પણ નતા દેખાતા ત્યારે એ હતા કે નતા? હતા. તો હવે કેમ અનુભવો થયો? તો આપણી પાસે સાધનો નીકળ્યા, આ જુદા જુદા સાધનો નીકળ્યા ને એટલે. અને આ
આ બધા જંતુઓ ન દેખાવાના કારણે આયુર્વેદ અને એલોપેથીમાં એક પાયાનો ભેદ રહી ગયો. આયુર્વેદ શું માને છે કે તમામે તમામ રોગોમાં વાત, પિત્ત અને કફ એની વિષમતા કારણ છે. તમારા અંદર વાત, પિત્ત અને કફ આ 3 પાયાના તત્વો છે. એ જ્યારે કંઈ વિષમ થાય છે એટલે તમને બધા રોગ થાય છે. એલોપેથી વાળા શું કહે છે કે પ્રત્યેક રોગનું કારણ એના જંતુઓ છે. ટીબીના જંતુઓ છે, અસ્થમાના છે, દમના ફલાણાના તમને મેલેરિયા થયો, કોઈ પણ થયું, દરેકના જંતુઓ છે. આ પેલા તો જંતુઓ માનતા નથી, પણ નથી માનતા એમાં એમનો દોષ નથી, કારણ કે એ જમાનામાં એમની પાસે માઇક્રોસ્કોપ સાધનો હતા નહીં. એટલે જે કંઈ સાધનો હતા એના દ્વારા એ આ લોકો આ નિશ્ચય ઉપર પહોંચ્યા કે ભાઈ વાત, પિત્ત અને કફનો વ્યત્યય થાય એમાંથી આ બધા રોગો થતા હોય છે, અને પછી એના ઉપચાર કરવા લાગ્યા. પણ દુનિયા આગળ વધતી અને એણે નવા સાધનો પેદા કર્યા, તો 200 ગણું, 2000 ગણું, 2 લાખ ગણું મોટું એનલાર્જ થઈને બધી વસ્તુ તમને દેખાવા લાગી. એટલે તમે આ એલોપેથી છે એ જંતુવાદમાં આવી, અને પેલા છે એ વાત, પિત્ત ને કફમાં આવ્યા. તો આમનું શું કહેવું છે કે પ્રત્યક્ષ જગત તો બહુ નાનું છે, અપ્રત્યક્ષ જગત ઘણું મોટું છે. આપણી ચારે બાજુનું જગત પણ ઘણું મોટું છે, અને દૂર દૂર સુધીનું જે આપણને નથી દેખાતું, આકાશ ગંગાઓ ને એની પેલી બીજી ગંગાઓ ને નિહારિકાઓ ને ફલાણા એ તો વળી એથી મોટું છે. એ કેટલું મોટું છે એનો કોઈ અંત નથી, એનો કોઈ છેડો નથી. આ વાતને આપણા ત્યાં પુરાણોમાં પૌરાણિક રીતે કહેવામાં આવી. પૌરાણિક રીતે શું કહેવામાં આવી કે શિવજી છે ને, શિવજી પ્રગટ થયા, પછી વિવાદ થયો કે ભાઈ આનો અંત ક્યાં છે, આનો છેડો ક્યાં છે. એટલે બ્રહ્મા હતા ને એ એક તરફ ગયા અને વિષ્ણુ હતા એ બીજી તરફ ગયા વર્ષો સુધી પણ ક્યાંય છેડો મળ્યો. એટલે એનું નામ પડ્યું અનંત. તો આ શિવ છે ને એ શિવ અનંત છે, આ આકારના રૂપમાં, બ્રહ્માંડોના રૂપમાં. એનો કોઈ છેડો જ નથી. એક આ તરફ ગયા અને પેલા બીજી તરફ ગયા, પણ એનો કોઈ અંત આવ્યો નહીં. એટલે આપણે શું માનીએ છીએ, પરમેશ્વર અનંત છે, એનું જગત પણ અનંત છે, એનું જગત પણ અનંત છે. અને એટલે આપણે ભગવાનનું નામ શું રાખીએ છીએ ખબર છે? લખી લેજો, અનંત કોટી બ્રહ્માંડાધિપતિ. આવું અનંત જગત એક નહીં, પણ આવા અનંત કોટી એવા જે બ્રહ્માંડો, એ બ્રહ્માંડનો જે અધિપતિ. આમ તમે જુઓ તો હો પ્રકાશ વર્ષ, ને આ પ્રકાશ વર્ષનો આંકડો પણ નાનો પડી જાય. એટલે ફરી પાછું તમારે કોઈક બીજું કોઈ માપ કાઢવું પડે, એટલું વિશાળ બ્રહ્માંડ છે. હવે જે આ અપ્રત્યક્ષ જગત છે, એ અપ્રત્યક્ષ જગતને તમે જાણશો કેવી રીતે, એને માપશો કેવી રીતે? એટલે એના માટે બીજું પ્રમાણ ખોડ્યું, એનું નામ છે અનુમાન. એનું નામ છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ શું છે કે વસ્તુ નથી દેખાતી, 100 કિલોમીટર ઉપર વરસાદ થયો છે, પણ એ વરસાદ તો તમને અહીં દેખાતો, પણ નદીમાં ડોળું પાણી આવ્યું છે. જે નદીના કિનારે તમે ઉભા છો તે નદીનું પાણી ડોળું છે. એટલે તમે કહો છો કે ભાઈ ઉપર વરસાદ થયો હોવો જોઈએ. કોઈ તમને પૂછે કે તમે વરસાદ જોયો છે, તો કે ના, નથી જોયો. તો નથી જોયો તો કેમ બોલો છો? પણ ન જોયો હોવા છતાં પણ અહીંયા જે નદીમાં ડોળું પાણી દેખાય છે, એના આધારે તમે ત્યાંનો નિશ્ચય કરી શકો. એટલે એક કારિકા લખાવું, તમને લખી લેજો. અને આ સાંખ્યની કારિકા છે, લખવા જેવી છે. ઈશ્વર કૃષ્ણ નામના એક બહુ મોટા સાંખ્ય વિદ્વાન થયા, એમણે સાંખ્ય કારિકા લખેલી છે, લખી લેજો. અતિ દૂરાત સામીપ્યાત
ઇન્દ્રિય ઘાતાત, મનોનવસ્થાનાત, ફરી બોલી જઉં છું, અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત, મનોનવસ્થાનાત, અભિભવાચ. આટલા કારણોસર વસ્તુ હોય તો પણ આપણને એનો અનુભવ થાય નહીં, અને અનુભવ ન થાય એટલે વસ્તુ નથી એમ કહી શકાય નહીં. એમાં પહેલું કારણ આપ્યું છે, કોઈ વસ્તુ છે પણ અત્યંત દૂરે છે, અતિ દૂરાત. પંચમી વિભક્તિ છે ને, હેતુ અર્થમાં છે, અતિ દૂરાત એટલે બહુ દૂર વસ્તુ હોવાના કારણે વસ્તુ હોવા છતાં પણ આપણને એનો અનુભવ થતો નથી. પછી સામીપ્યા, વસ્તુ છે પણ અત્યંત સમીપમાં હોવાથી પણ આપણને અનુભવ થતો નથી. કારણ કે આપણે આંખથી કાનથી અનુભવ કરવાના છીએ. અને તમને ખ્યાલ હશે જ કે પરમેશ્વરે આંખ કાન વગેરેના મર્યાદાઓ મૂકેલી છે. તમે આટલાથી નીચેનો અવાજ ના સાંભળી શકો અને આટલાથી ઊંચેનો અવાજ પણ ના સાંભળી શકો. આટલાથી જે નીચેનો અવાજ છે એ કૂતરું સાંભળી શકે, એ કૂતરું સાંભળી શકે. જે તમને ના સંભળાય એ એને સંભળાય, એટલે દોડવા માંડે, આઘું પાછું ઊંચા નીચું થવા માંડે, પણ આપણને ના સંભળાય. એમ અમુક દૂર સુધીનું છે એટલું જ તમને દેખાય, પછી બહુ નજીકનું ના દેખાય. કેમેરો હોય ને, કેમેરાના ઉપર પણ એની મર્યાદા મૂકી હોય, તમે આટલે નજીકથી એનો ફોટો લઈ શકો. તમારે જયારે કોઈ જંતુનો કે એવો ઝીણો ફોટો લેવો હોય તો એના ઉપર માઇક્રો લેન્સ મૂકવો પડે, ને માઇક્રો લેન્સ હોય તો એ લઈ શકાય. મારે અંગૂઠાનો છાપ લેવી હોય તો આ સામાન્ય કેમેરાથી તમે લઈ શકો, એની મર્યાદા આવી. એમ આંખ છે એ આખી દુનિયાને તો જોઈ શકે, પણ આંખમાં કચરું પડ્યું હોય એટલે આપણે બીજાને કહી દો ને મારી આંખમાં શું પડ્યું છે, તો ભાઈ તારી આંખમાં છે તું જોઈ લે. તો આંખ છે એ પોતાની આંખના કચરાને જોઈ શકતી નથી, કારણ કે એની મર્યાદા આવી. એમ ઘણી વસ્તુઓ અત્યંત સમીપ હોય તો સમીપ હોવાના કારણે પણ આપણને એનો અનુભવ થાય નહીં. અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત. પછી આ વચ્ચે દિવાલ આવી ગઈ. માનો કે પેલા રૂમમાં કંઈક છે, આ પૃથ્વીના નીચે સોનું છે, ચાંદી છે, પેટ્રોલિયમ છે, બધું ઘણી વસ્તુઓ છે, પણ આપણને દેખાતી કેમ? કારણ કે વચ્ચે દિવાલ આવી ગઈ, વચ્ચે પડદો આવી ગયો. એમ કેટલીક વસ્તુઓ એવી હોય કે જે હોય પણ વચ્ચે કંઈનું કંઈ આડું આવી જાય એટલે આપણે એને જોઈ શકીએ નહીં. હવે આજે વિજ્ઞાને એવા બધા કિરણો ને એવું બધું શોધ્યું કે ઉપર પ્લેનમાંથી પણ એ રિસર્ચ કરીને કહી શકે કે અહીં પેટ્રોલ છે, અહીં કોલસો છે, અહીં ફલાણું છે. એ તો હવે આજે વિજ્ઞાનની વાત થઈ, પણ પહેલા કોઈને કંઈ ખબર પડતી. ઘરમાં સોનું દાટેલું હોય પણ એને કંઈ ખબર પડે નહીં. એટલે ઇન્દ્રિય ઘાતાત, મનોનવસ્થાનાત. પછી માનો કે વસ્તુ તમારી આંખ આગળ છે પણ મન ઠેકાણે નથી. મન ઠેકાણે નથી. ઘરમાં ઝઘડો થયો છે અને ઝઘડાની અસર મગજ ઉપર એટલી તીવ્ર થઈ છે કે તમે રીસાઈને, મન બગાડીને, ઉદ્વેગ પામીને બહાર રોડ ઉપર જઈને બેઠા છો, અને તમારી આંખ આગળથી તમારો મિત્ર જાય છે, તમારા ઓળખીતા માણસો જાય છે, પણ તમને ખબર પડતી, આંખ બંધ નથી, આંખ ઉઘાડી છે, પણ આંખ ઉઘાડી હોવા છતાં પણ તમને એ માણસ દેખાતો. કારણ શું છે કે મનોનવસ્થાનાદ. મન ક્યાં લાગ્યું છે? પેલા ઝઘડામાં. પેલો જે ઝઘડો થયો છે ને એના તીવ્ર ચિંતનમાં મન એટલું લાગી ગયું છે કે નજર આગળ ઘટનારી ઘટનાઓ પણ તમને દેખાતી નથી. સૌક્ષ્મ્યાત, પાંચમો હેતુ છે. સૌક્ષ્માત, વસ્તુ છે પણ અત્યંત સૂક્ષ્મ છે. આ બેક્ટેરિયા વગેરે એવી બધી ઘણી વસ્તુઓ છે. સૌક્ષ્મ્યાત, અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે. અને છેલ્લું કારણ છે તદઅભિભવાચ. તદ અભિભવ. અભિભવ એટલે શું? એક વસ્તુના દ્વારા બીજી વસ્તુને છે. ચંદ્ર છે તો તારા હોવા છતાં પણ તમને તારા કેમ નથી દેખાતા? કારણ કે સૂર્યના પ્રકાશમાં એ ઢંકાઈ ગયા છે. એટલે સામેથી
ગાડી આવતી હોય અને એની બહુ મોટી તીવ્ર લાઇટ હોય ને તમારી આંખ ઉપર પડે તો એના કારણે તમને બાજુમાં પડેલો પથ્થરો દેખાય નહીં. હવે પથ્થરો કેમ નથી દેખાતો? તમારી આંખ છે એ પેલી લાઇટથી અભિભૂત થઈ ગઈ છે એટલે. તદભિભવાચ. બાકી દિવસે પણ તારા હોય છે. કોઈ વાર કેટલાક લોકોને ધોળા દિવસે પણ તારા દેખાતા. ભગવાન કરે ને કોઈને ધોળા દિવસે તારા દેખાય? નથી કહેતા કે અરે મને તો ધોળા દિવસે તારા દેખાડી દીધા. તારા તો છે જ પણ આપણને દેખાતા. હવે માનો કે કોઈ એમ કે અત્યારે પણ તારા છે અને કોઈ માણસ કહે કે નથી, હોય તો બતાવો તો જ હું માનું, નહીં તો હું માનું. કોઈ એવો હઠ કરે જો તારા હોય તો અમને બતાવો તો જ અમે માનીએ. આપણે કહીએ કે ભાઈ રાત પડવા દો, રાત પડે પછી તમને બતાવીએ. તો એ તો કઈ રાત્રે તો આવી જાય છે, બાકી દિવસે હોતા તો હવે તમે કેવી રીતે એને સાબિત કરી શકો? એમ કોઈ કે ઈશ્વર હોય તો બતાવો તો જ અમે માનીએ, નહીં તો અમે માનીએ નહીં. તો હવે જો તારા હોવા છતાં બતાવી નથી શકાતા કારણ કે સૂર્યના દ્વારા અભિભૂત છે, તો તારાઓ કરતા સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ જે સૌથી સૂક્ષ્મ પરમેશ્વર છે એ કોઈ એવી વસ્તુ નથી કે આમ હથેળીમાં લઈને બતાવીએ કે લો ભાઈ આ જોઈ લો. એટલે આ સાંખ્યકાર કહે છે કે આટલા કારણોસર વસ્તુ હોય તો પણ એને બતાવી શકાય, એનો અનુભવ કરાવી શકાય નહીં. ચ શબ્દ મૂક્યો છે ને, ચ નો અર્થ થાય છે અને. એટલે બીજા પણ કારણો છે પણ આટલા કારણો મુખ્ય બતાવી દીધા છે. એટલે હવે મૂળ વસ્તુમાં આવો. મૂળ વસ્તુમાં શું છે? લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણના દ્વારા વસ્તુની સિદ્ધિ થઈ શકે. ન તો પ્રતિજ્ઞા માત્રેણ. તમે અભિપ્રાય આપો એટલા માત્રથી કોઈ વસ્તુ સિદ્ધ અસિદ્ધ થઈ શકે નહીં. તો નૈયાયિકો જે છે એ છે ને એ પ્રમાણના વિશેષજ્ઞ છે. એક બીજી વાત પણ તમને લખાવું. કાણાદમ પાણીનીયંચ, કાણાદમ પાણીનીયંચ સર્વશાસ્ત્રોપકારકમ. સર્વશાસ્ત્રોપકારકમ એનો અર્થ ગુજરાતીમાં લખો, નીચે કૌંસ કરીને ગુજરાતીમાં લખો. કણાદ એટલે કે ન્યાયશાસ્ત્ર અને પાણીનીય એટલે કે વ્યાકરણ શાસ્ત્ર. આ બંને બધા જ શાસ્ત્રો ઉપર ઉપકાર કરનારા છે. આ શાસ્ત્રો જો બે આવડતા હોય તો તમે બહુ મુક્ત રીતે બધા શાસ્ત્રોમાં પ્રવેશ કરી શકો. અને આ બે જો તમને ના આવડતા હોય તો ડગલે ને પગલે તમને કઠિનાઈ આવે. એટલે કણાદ ન્યાયશાસ્ત્ર અને પાણીની એટલે વ્યાકરણ શાસ્ત્ર. વ્યાકરણ છે ને એ શબ્દનો સ્ફોટ કરશે, શબ્દમાંથી આપોઆપ બધું જ્ઞાન નીકળશે. અને કણાદ છે એ પ્રમાણ આપશે. એટલે અમને કહ્યું કે ભાઈ અમે વસ્તુની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણના દ્વારા કરીએ છીએ. તો હવે શું વસ્તુની સિદ્ધિ કરવાની છે? તમે શું માનો છો? કઈ કઈ વસ્તુઓ માનો છો? ન્યાયશાસ્ત્ર જે વસ્તુઓ માને છે, જે મૂળભૂત વસ્તુઓ, આ બીજી વાત છે. આ વસ્તુ નથી, આ મૂળ તત્વ નથી. જે બનેલું છે એ મૂળ તત્વ નથી, પણ દુનિયાના ભૌતિક જગતના મૂળ તત્વો કેટલા છે એ પહેલા બતાવવા. પછી એમાંથી રચના થતા બધી રચનાઓ થયા કરે, પણ મૂળ તત્વો પહેલા નક્કી કરવાના. મૂળ તત્વો જુદા જુદા દાર્શનિકોના જુદા જુદા છે. તમારે આ ન્યાયશાસ્ત્રના જે મૂળ તત્વો યાદ રાખવા હોય તો તમે લખી શકો છો. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. આ મૂળ તત્વો છે. આમાં તમે કંઈ સમજી નહીં શકો, કારણ કે દર્શન છે ને એ વ્યાખ્યા છે. દર્શન છે એ તો ટીચિંગ છે, એની વ્યાખ્યા કરવી પડે. તમે જઈને પુસ્તક વાંચો તો કશું સમજણ નહીં પડે.
તમે કણાદનું લઈ આવો કે ફલાણું લઈ આવો અને વાંચવા બેસો બીજી મિનિટે મૂકી દેવાના. એ તો વ્યાખ્યા છે. એની વ્યાખ્યા કરો, ભણો, સમજો, તો પછી તમારી ચાંચ ડૂબે એમાં. આમનું એમ કહેવું છે કે આ 7 પદાર્થો, પદાર્થ લખજો, ઇતિ સપ્ત પદાર્થા, ઇતિ સપ્ત પદાર્થા, આ 7 પદાર્થો એ આખા બ્રહ્માંડોના મૂળ તત્વો છે. એમાંથી બધું આવી ગયું. આમાં ફરક એક એટલો છે કે કણાદ 6 ને માને છે, 7મો જે અભાવ પદાર્થ છે, છેલ્લો જે અભાવ શબ્દ લખ્યો છે ને એ પ્રશસ્ત પાદ, એટલે કણાદના ઉપર જેણે ભાષ્ય કર્યું એ પ્રશસ્ત પાદે ઉમેર્યો છે. બાકી 6 પદાર્થો માને છે. આ 6 પદાર્થો આપણા મૂળ તત્વો છે. હું એની એક એકની જરા વ્યાખ્યા કરીશ એટલે ખ્યાલ આવશે. દ્રવ્ય અંગ્રેજીમાં શું કહે? મેટર. તો આ પદાર્થ છે. હવે આ પદાર્થને તોડતા 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 રહેતા 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 જે છેવટનું મૂળ તત્વ રહી જાય એ એનું મૂળ તત્વ છે, એ દ્રવ્ય છે, એલિમેન્ટ. તો આ બધા પદાર્થોમાં એક તો દ્રવ્ય છે. પણ દ્રવ્ય જ કઈને વાત પૂરી કરી દે તોય થઈ શકે? તો કે ના, દ્રવ્યમાં ગુણ છે. બીજો પદાર્થ છે એ ગુણ છે. આ ગુણ જરા સમજવો પડશે. ગુણ એટલે શું છે કે માનો કે પૃથ્વી, તો પૃથ્વીનો અસાધારણ ગુણ શું છે? ગંધ. ગંધ. અગ્નિ છે, અગ્નિનો અસાધારણ ગુણ શું છે? દાહકતા. દાહકતા. જળ છે, એનો અસાધારણ ગુણ શું છે? શીતળતા, વગેરે વગેરે. એ આગળ બતાવશે. પણ દરેક પદાર્થ છે એમાં કોઈને કોઈ ગુણ રહેલા છે. તો એ જે આ ગુણ, પાછા આ મુદ્દો સમજી લેજો. ગુણ છે એ દ્રવ્યથી સ્વતંત્ર નથી રહી શકતો. માનો કે તમે છો અને તમારામાં દયા નામનો ગુણ છે, ઉદારતા નામનો ગુણ છે, પરાક્રમ છે, શૌર્ય છે, તો તમને છોડીને અલગ રહી શકે? એટલે આપણે શું માનીએ છીએ? ગુણ અને ગુણી, ગુણ અને ગુણી, દ્રવ્ય અને ગુણ, આ બંને અવિનાભાવ ભેગા રહેતા હોય છે. અવિનાભાવ ભેગા રહેતા હોય છે. અઘરું લાગે છે? ના સમજણ પડે તો કહેજો મને ફરીથી. ગુલાબ છે, તો ગુલાબમાં જે સુગંધ છે, તો સુગંધ અને ગુલાબ આ બંને ગુણગુણી છે. ગુલાબ હોય જ નહીં અને ગુલાબની સુગંધ કદી રહી શકે નહીં. તમે એનું એસેન્સ બનાવીને એ રાખો ત્યારે એ પાછું દ્રવ્ય થઈ ગયું. ફૂબડામાં જે છે એ પાછું દ્રવ્ય થઈ ગયું. એટલે આ દુનિયાના મૂળ તત્વોમાં દ્રવ્ય છે, અને દ્રવ્ય છે એમાં ગુણો છે, અને બધામાં સરખા ગુણો નથી. એને જીવાત્મામાં પણ ગુણો છે, પરમાત્મામાં પણ ગુણો છે. એટલે આ પહેલો સ્ટેજ થયું દ્રવ્ય. આ દ્રવ્ય છે, આ દ્રવ્યની અંદર ગુણો છે. પછી શું છે? કર્મ. દ્રવ્ય, ગુણ, કર્મ. કર્મ એટલે શું? કે ક્રિયા, એક્ટિવિટી. કેટલા, લગભગ 2700 વર્ષ ઉપર આ બધી વાતો થયેલી છે. 2700 વર્ષ ઉપર આ કણાદ અને ગૌતમે આ ચર્ચા કરેલી છે. એનું કહેવું છે કે આ દ્રવ્યોની અંદર, એમાં ઘણા એવા દ્રવ્યો છે કે એમાં સતત ક્રિયા થયા કરે છે, અને ક્રિયા થયા કરે છે એટલે રૂપાંતર થાય છે. જો એમાં ક્રિયા ના થાય તો કદી રૂપાંતર થાય? કર્મ. કર્મને આપણે પણ કર્મ કરીએ છીએ. આ કુંચન, પ્રસારણ વગેરે વગેરે, ઉઠવું, બેસવું, ચાલવું, હરવું, ફરવું. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય. સામાન્ય જલ્દી તમને સમજમાં નહીં આવે, પણ હું થોડો પ્રયત્ન કરીશ. સામાન્ય એટલે જાતિ. સામાન્ય એટલે જાતિ. અને જાતિનો વ્યાખ્યા સમજવા જેવી છે. એકને જોઈને બીજા અનેકનો તમે નિર્ણય કરી શકો એને જાતિ કહેવાય. આકૃતિ ગ્રહણા જાતિ. સંસ્કૃતમાં એની વ્યાખ્યા લખવી હોય તો લખજો, આકૃતિ ગ્રહણા જાતિ. તમે એક કૂતરું જોયું અને કોઈએ કહ્યું કે આ કૂતરું છે,
પછી હવે જેટલા કૂતરા જુઓ ત્યારે બધાએ કહેવું ના પડે કે આ કૂતરું છે, આ કૂતરું છે, આ કૂતરું છે, આ કૂતરું છે. કારણ કે બધા કૂતરામાં એક કૂતરા નામની જાતિ રહે છે. દરેક માણસમાં એક માણસ નામની જાતિ રહે છે. એટલે એક મનુષ્ય તમે જોયો પછી મનુષ્યત્વ એની જાતિ છે. એક ઘઉં તમે જોયો અને એના આધારે તમે અમેરિકામાં ગયા અને ઘઉંનો ઢગલો જોયો, અહીં તો ઘઉંના ઢગલા પડ્યા છે. તો કેવી રીતે તમને ખબર પડી કે ગોધુમત્વ? તો પેલો જે ઘઉં તમે દેશમાં જોયો તો એવો જ ઘઉં અહીંયા છે અને એના અંદર એક ગોધુમત્વ નામની જાતિ છે. એટલે એક સામાન્ય રહે છે, જાતિ રહે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પછી વિશેષ. આ વિશેષને સમજવા જેવું છે અને એના કારણે આ દર્શનનું નામ પડ્યું છે વૈશેષિક. વિશેષના કારણે વૈશેષિક. તો વિશેષ શું છે? તો બે પદાર્થ, બે અણુઓ છે. આ પણ તમને કહું કે આ જે ન્યાય વૈશેષિક છે એ ભારતના સૌથી પહેલા અને જૂના અણુવાદીઓ છે, પરમાણુવાદીઓ છે. પછી પરમાણુવાદને જૈનોએ ગ્રહણ કર્યો, કેટલાક અંશમાં બૌદ્ધોએ ગ્રહણ કર્યો, પણ આપણા ત્યાં બીજા દર્શનો બધા પરમાણુવાદી નથી. સાંખ્ય છે એ પ્રકૃતિવાદી છે, એ મૂળ તત્વ પ્રકૃતિ છે. આ બે દર્શનકારો છે, એમનું કહેવું છે કે આ બ્રહ્માંડની રચનાના મૂળમાં પરમાણુઓ છે. પરમાણુઓ શું છે કે કોઈ વસ્તુને તોડતા 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 ચાલ્યા જાઓ અને પછી જેને તોડી ન શકાય, જેનો અવયવ ન કરી શકાય, એ છેલ્લો જે ભાગ છે એનું નામ છે પરમાણુ. હવે પરમાણુ શાસ્ત્રોમાં નથી. તમે ગીતામાં, ઉપનિષદોમાં, વેદોમાં જુઓ તો પરમાણુવાદ નથી. એટલે ઘણા લોકો અમને શું કહે છે કે અર્ધ વૈનાશિકા, કે આ અડધા વૈનાશિક છે. વૈનાશિક છે એટલે અડધા નાસ્તિક છે. વેદમાં તો પ્રકૃતિની વાત છે અને આ લોકો તો પરમાણુની વાત કરે છે. એટલે આ બે ઋષિઓ વિશે ફરી પાછી થોડી વાત જાણી લીધું. આમનું શું કહેવું છે કે અમે સત્યની શોધ કરવા માટે નીકળ્યા છીએ અને સત્યની શોધ અમે પ્રતિભાના જોરે કરવાના છે. કરતા 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 અમને જે સત્ય મળશે પછી અમે વેદમાં જોઈ લઈશું, શાસ્ત્રમાં જોઈ લઈશું કે મળતું આવે છે કે નહીં. જો મળતું આવે તો વાહ વાહ, અને ન આવે તોય વાહ વાહ. અમારે બધી વાતોમાં શાસ્ત્ર સાથે બંધાઈ જવું નથી. મુદ્દો સમજાય છે? એવું એમ કહેવાય છે કે આ સમયમાં ગ્રીસમાં પ્લુટો, સોક્રેટિસ, આ બધા દાર્શનિકો થયેલા અને એ દાર્શનિકો બધા પરમાણુવાદી હતા. તો એનો પરમાણુવાદ ભારતમાં આવ્યો, એક પક્ષ. બીજો પક્ષ, ભારતનો પરમાણુવાદ ગ્રીસમાં ગયો, આ બીજો પક્ષ. ગ્રીસમાંથી ભારતમાં પરમાણુવાદ આવ્યો. કેવી રીતે આવ્યો? તો ઈસવીસન પૂર્વ 3ય શતાબ્દીમાં એલેક્ઝાન્ડર આવ્યો, સિકંદર આવ્યો. અને સિકંદર છે એ ક્યાંથી આવ્યો? ગ્રીસમાંથી. આમ રિયલ ગ્રીસમાંથી નહીં. આજે જે યુગોસ્લાવિયા છે ને, યુગોસ્લાવિયાના જે ટુકડા પડ્યા એમાં જે મકદુનિયા, નાનું સ્ટેટ મકદુનિયા, અને મકદુનિયામાંથી આવ્યો. એ એમને સીધો ભારત ના આવ્યો. એને ઈરાકને જીતી લીધું, ફલાણાને જીતી લીધું, ફલાણાને જીતી લીધું. એ બધા કન્ટ્રીઓ જીતતા 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 પછી બે માર્ગે ભારતમાં આવ્યો. ઉપરના ભાગમાં અફઘાનિસ્તાન થઈ, હિન્દુકુશ, પામીરના ભાગો પાર કરી અને પંજાબમાં આવ્યો અને નીચે ઈરાનમાંથી સિંધમાં થઈ અને પછી એનું લશ્કર આવી રીતે પાછું ડિવાઈડ થઈ ગયું. તો એ ગ્રીકો સાથે ભારતનો જૂનો સંબંધ, અને એ સંબંધોના કારણે અહીંના વિદ્વાનોની વિદવત્તા ત્યાં જતી હતી અને ત્યાંના વિદ્વાનોની વિદવત્તા અહીં આવતી હતી. પણ એટલું નક્કી કે એ જમાનામાં ગ્રીસમાં અને ભારતમાં આ તત્વચિંતન ચાલતું હતું. એટલે જે હોય તે. પણ કણાદ અને ગૌતમ આ બંને એમ માને છે કે આ બ્રહ્માંડોની રચના પરમાણુઓમાંથી થઈ છે. તો પરમાણુઓમાંથી કેવી રીતે થઈ છે? તો કે છે પહેલા બે પરમાણુઓ ભેગા થાય છે એટલે એને દ્વણુક, એનું નામ દ્વણુક બને છે. પછી 3 દ્વણુકો ભેગા થાય છે એટલે એનું નામ ત્રસરેણુ બને છે.
પછી એવા 4 ત્રસરેણુ ભેગો થાય છે ત્યારે એનું નામ ચતુર્ણુક બને છે. ખ્યાલ આવ્યો? દ્વેણુક, ત્રસરેણુ અને ચતુર્ણુક. ચતુર્ણુક થાય છે એટલે દ્રષ્ટિગોચર થાય છે. ત્યાં સુધી પદાર્થ દ્રષ્ટિગોચર થતો નથી. પછી આપણી આંખે દેખાવા માંડે છે. પછી એ જેમ ઈંટોથી આપણે મકાન બનાવીએ એમ બધા પરમાણુઓ ભેગા થતા નદીઓ, પર્વતો, જંગલો, ગ્રહો, ઉપગ્રહો, સૂર્યો વગેરે વગેરે બધા બ્રહ્માંડ થાય છે. તમે ઉધઈનો રાફડો જુઓ તો ઉધઈના રાફડામાં એટલો મોટો, આફ્રિકામાં તો એટલા મોટા મોટા રાફડા હોય કે હાથી જઈને ઘસે તોય પણ એ પડે. હવે એ તો બહુ નાની સરખી કણિકા લઈ આવે છે, એમાં પોતાનું થૂંક મેળવે છે. એના થૂંકમાં એવું કેમિકલ છે કે પેલો સામાન્ય માટીનો કણ છે ને પથ્થર બની જાય છે, સિમેન્ટ કરતા મજબૂત. પછી એનાથી ચણતા બનાવે છે. પણ એ નાનો જે કણ છે ને, અહીં સમજવા માટે એ શું છે? એ પરમાણુ છે. પછી એમાં બીજો જોડ્યો, ત્રીજો જોડ્યો, ચોથો જોડ્યો, એમ કરતા તો મોટો રાફડો બનાવી દીધો. એમ આ બ્રહ્માંડો જે બને છે એ મૂળ તત્વોના પરમાણુઓમાંથી બનતા પછી બને છે. તો આ તો ઠીક થયું, ચાલો બરાબર બને છે. પણ પ્રલય કાળમાં શું થાય છે? પછી આ જયારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય ત્યારે પાછા પરમાણુ હતા એવા ને એવા, ઘર પડી ગયું તો ઈંટો પાછી જુદી પડી ગઈ, આ ટેબલ કે બધા વગેરે વગેરે બધું. તમે કોઈ ચીજને બાળી નાખો તો એના પરમાણુ જુદા થઈ જવાના. તો પ્રલય કાળમાં જે પરમાણુઓ છે એ પરમાણુઓ પાછા ભેગા કેમ નથી થઈ જતા? એટલે આ વૈશેષિકો કહે છે કે એને ભેગા થતા અટકાવનારો જે પદાર્થ છે એનું નામ છે વિશેષ. એ એને ભેગા થવા દેતો નથી. જ્યારે સૃષ્ટિની રચના કરવાની હોય ત્યારે ઈશ્વર સંકલ્પ કરે કે હવે સૃષ્ટિ થાય એટલે પેલો વિશેષ પદાર્થ ખસવા માંડે, અને વિશેષ પદાર્થ ખસવા માંડે એટલે પરમાણુઓ આપોઆપ બધા ભેગા થવા લાગે. આ ફોર્મ્યુલો છે. ખ્યાલ આવે છે? 2500-2700 વર્ષ પહેલા કેવી બુદ્ધિ દોડાવેલી છે કે જો આ અણુઓ એકબીજા સાથે જોઈન્ટ થઈ જતા હોય અને થઈ જઈને સૃષ્ટિ થયા જ કરતી હોય તો પછી સતત સૃષ્ટિ થયા જ કરે, જેમ જૈનો માને છે. એ પ્રલયને નથી માનતા. પ્રલય હતો નહીં કે થવાનો નથી. સૃષ્ટિ અનાદિ અનંત છે. આ કે છે ના, પ્રલય છે. પ્રલય છે એના પાછળનો હેતુ શું છે? આજે વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હિમાલયને આટલા વર્ષ થયા, આ ઝાડને આટલા વર્ષ થયા, મંગળને આટલા વર્ષ થયા, ચંદ્રને કહે છે ને. હવે તો આપણા પાસે સાધનો આવી ગયા, તો એનો આદિ છે. આજ સુધી એવો કોઈ પદાર્થ વૈજ્ઞાનિકોને નથી મળ્યો જે એમ કે ભાઈ આ અનંત કાળથી ચાલ્યો આવે છે, આની ઉંમર અબજો ખરબો વર્ષની છે, એવું કોઈ પદાર્થ મળ્યો. એટલે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે અને દરેક પદાર્થનો અંત થાય છે. ઉત્પત્તિ અને અંત વચ્ચેનું જે પીરિયડ છે એનું નામ જગત છે, એનું નામ સૃષ્ટિ છે. અને અંતવાળો જે પીરિયડ છે એ પીરિયડનું નામ છે પ્રલય. ખ્યાલ? ત્યારે પ્રસંગ છે એટલે હું તમને વચ્ચે કહી દઉં છું. આવા પ્રલય આપણે બે માનીએ છીએ. લખવા હોય તો લખી દેજો. ખંડ પ્રલય, એક ખંડ પ્રલય, અને બે મહાપ્રલય. ખંડ પ્રલય એટલે શું? કે આ સૃષ્ટિના કોઈ એક ભાગમાં પ્રલય થઈ જવો, નાશ થઈ જવો, એ ખંડ પ્રલય છે. અને મહાપ્રલય એટલે શું? સંપૂર્ણ સૃષ્ટિ, સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જવો, એનું નામ છે મહાપ્રલય. જરા વિચાર કરજો કે આ ખંડ પ્રલયથી શું થાય છે. જો આ ખંડ પ્રલય ન થયો હોત, ન થતો હોત, ના થાય તો તમને કદી પેટ્રોલ કે કોલસા કે એવું કશું મળે? આજે જે તમને કોલસા મળે છે કે પેટ્રોલિયમ મળે છે કે બીજા બધા પદાર્થો મળે છે, લાખો વર્ષ પહેલા એ જગ્યાએ ખંડ પ્રલય થયેલો. એટલે આ બધું દટાઈ ગયેલું. એ દટાયેલું પરમેશ્વરની ફેક્ટરીમાં સતત કેમિકલ થતા એમાંથી કોલસા થઈ ગયા. આ કોલસા નીકળ્યા છે ક્યાંથી? કેવી રીતે? કોણે મૂક્યા હતા ત્યાં કોલસા? કોણે પેટ્રોલિયમ મૂક્યું હતું? કોણે સોનું મૂક્યું હતું? જે કંઈ ખનીજ નીકળે છે એ લાખો વર્ષ પહેલા થયેલા
પ્રલયના કારણે નીકળે છે. આપણે શું માનીએ છીએ કે 14 મન્વંતર છે, લખવું હોય તો લખી દેજો. 14 મન્વંતર છે. એમાં પ્રત્યેક મન્વંતરમાં એક ખંડ પ્રલય થાય છે. એટલે 14મા મન્વંતરમાં મહાપ્રલય થાય છે. અત્યારે 7મો મન્વંતર ચાલે છે. 7મો મન્વંતર ચાલે છે. એટલે બ્રાહ્મણ જયારે કોઈ સંકલ્પ કરાવે ને, તો એ સંકલ્પ કરતી વખતે જો તમે ધ્યાન આપો તો એ આવું બોલે છે: વૈવસ્વત મન્વંતરે સપ્તમ મન્વંતરે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતે નર્મદાયા ઉત્તરે તટે ફલાણા માસે અમુક પક્ષે અમુક તિથિ અમુક નક્ષત્રે. અરે એટલું ઝીણું 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 બોલે છે. તેમાં એ કહે છે કે સપ્તમ મન્વંતરે આ વૈવસ્વત મન્વંતર છે. તો આ જે મન્વંતર છે એ પૂરો, એક મન્વંતર પૂરો થાય એટલે જે સૃષ્ટિમાં જીવન ચાલતું હોય એ સૃષ્ટિ બધી ભોગવીને ખોખર ભાઠા જેવી થઈ જાય. માનો કે તમે પેટ્રોલિયમ કાઢી લીધું, કોલસો કાઢી લીધો, પાણી કાઢી લીધું, જે એના રસકસ હતા એ બધા કાઢી લીધા. હવે આ પૃથ્વી તો જીવવાને લાયક ના રહી. એટલે ખંડ પ્રલય થાય, એના ઉપર પાણી ફરી વળે, અને જ્યાં પાણી હતું ત્યાં ધરતી આવી જાય. જ્યાં પાણી હતું ત્યાં ધરતી આવી જાય. એટલે આ બધું જળબંબાકાર થઈ જાય. પુરાણો એનું રૂપક શું આપે છે કે પછી એક મોટી નાવમાં, અને આ બાઇબલમાંય છે, આપણા ત્યાં પણ છે ને બાઇબલમાં, એક મોટી નાવમાં બધા બીજ સંગ્રહ કરે પેલો મનુ, અને પછી એ નાવ છે ને એ પાણીમાં ચલાય કરે, પેલી પછી પૃથ્વી જ્યાં દેખાતી હોય ત્યાં જઈને નવી સૃષ્ટિ ઊભી કરે. પછી પાછો વિકાસ થતા હવે જે નવી સૃષ્ટિ થઈ છે એ લાખો વર્ષના કેમિકલના મિશ્રણના કારણે, એમાં બધા રસકસ ઘણા છે, એટલે એ પાછા લાખો વર્ષ સુધી ભોગવવાને લાયક રહે. વળી પાછી જયારે ખોખર ભાઠા જેવી થઈ જાય, કશા કામની ના રહે, એટલે ખંડ પ્રલય થાય. અને ત્યાં સુધી પાછું બીજું એક નવી જગ્યા પાછી. આવી રીતે આપણે એમ માનીએ છીએ કે 14 વાર ખંડ પ્રલય થશે. 7 વાર થઈ ચૂક્યો છે અને હજુ 7 વાર બાકી છે. આપણે એમ માનીએ છીએ કે પૃથ્વી એની ભર યુવાવસ્થામાંથી પસાર થઈ રહી છે. અને આ મન્વંતરો છે એના જો વર્ષો તમે ગણો તો લગભગ 2 અબજ વર્ષ થાય. સૃષ્ટિને ઉત્પન્ન થયાને આજ સુધીમાં 2 અબજ વર્ષો થાય. જેટલા સતયુગના આટલા, દ્વાપરના આટલા, કલયુગના આટલા વર્ષો, ફલાણા આટલા, એક મન્વંતરના આટલા વર્ષ થાય. તો આ 7 મન્વંતરોનો જો ટોટલ કરો તો લગભગ 2 અબજ વર્ષો થાય. એટલે પૃથ્વીનું કુલ આયુષ્ય 4 અબજ વર્ષ. અબજ એટલે? હા, બરાબર છે. હા, 1 બિલિયન. હા, 1 બિલિયન એટલે 1 અબજ. 1 અબજ. 2 બિલિયન. 2 billion years. હા, પૃથ્વીનું આયુષ્ય 4 અબજ વર્ષ. અત્યારે આપણે 2 અબજમાં ચાલી રહ્યા છે. વિજ્ઞાનના સાથે જો મેળવો તો થોડું ઘણું કંઈક ને કંઈક મળતું આવે તમને. એમાં તમે ગૌરવ, આ બધું લખેલું જ બહુ જ કહું છું ને. નહીં, એ તો આપણે લખેલામાંથી તારવણી કરવાની છે. જયારે આપણે 14 મન્વંતર માનીએ છીએ, આજે 7મો મન્વંતર ચાલે છે, તો 7મા મન્વંતરને 2 અબજ વર્ષ થાય. આપણી તારવણી છે. અને એમાં એમ કહી શકાય કે આજે જે નિર્ણયો થાય છે એ તો ઘણા સાધનોના દ્વારા થાય છે, અને ઘણો વારસો તમને મળ્યો એટલે તમે આ બધા નિર્ણયો કરી શકો. જ્યારે આવાના કશા સાધનો નહોતા અને કશો વારસો નહોતો, ત્યારે જે લોકોએ આ બધું ગોઠવ્યું હશે એમની બુદ્ધિને તો આપણે સલામ કરવી પડે ને. એમની બુદ્ધિને તો આપણે દાદ આપવી જોઈએ કે આ લોકો ખાલી પ્રતિભાના જોરે આ બધું કરતા રહ્યા. હા, લખવું, હા, વિચાર, એટલે બહુ વિચાર કરવો પડે. તો એવી રીતે આપણે ખંડ પ્રલય માનીએ છીએ અને પછી મહાપ્રલય માનીએ છીએ. આ જે ખંડ પ્રલય અથવા મહાપ્રલય છે એને શું કહીએ છીએ ખબર છે? બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ. ગીતામાં આવ્યું છે બ્રહ્માની રાત્રિ એટલે બધા બસ ખલાસ, હવે નિષ્ક્રિય થઈ ગયા. પછી પાછી જયારે સૃષ્ટિ થવાની હોય લાખો કરોડો વર્ષ પછી એ બ્રહ્માનો દિવસ ઉગે.
બ્રહ્માની સૃષ્ટિ શરૂ થાય. તો આવી રીતે નૈયાયિકોનું એમ કહેવું છે કે પ્રલય કાળમાં, મહાપ્રલય કાળમાં આ પરમાણુઓ એકબીજાને મળવાની પ્રક્રિયા નથી કરતા એટલે સૃષ્ટિની રચના થતી નથી. અને નથી કરતા એનું કારણ શું છે કે બેયના વચ્ચે એક વિશેષ નામનો પદાર્થ આવી જાય છે. અને આ વિશેષ નામનો પદાર્થ છે એનું કામ છે એ પોતે કશું બીજું કામ નથી કરતો, એમાંથી કશું ઉત્પન્ન નથી થતું, પણ બે પરમાણુઓને ભેગા થતા અટકાવે છે, રોકે છે. પછી જ્યારે સૃષ્ટિની રચના કરવાની થાય અને એને બીજા અર્થમાં કહો તો શિવ છે એ સમાધિમાંથી જાગે, કારણ કે શિવની સમાધિ છે, અને શિવ જ્યારે સમાધિમાંથી જાગે અને એને ઈચ્છા થાય એકોહમ બહુશ્યામ, એટલે ધીરે 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 પેલો વિશેષ તત્વ છે ને એ હટવા લાગે, અને વિશેષ પદાર્થ હટવા લાગે એટલે પરમાણુઓ છે એ આપોઆપ જોઈન્ટ થવા લાગે. આમ આ એક બીજી વાત પણ સમજવાની છે કે સૃષ્ટિની જે રચના છે એક ફોર્મ્યુલો છે. જેમ કડીઓ છે એ એકે એક ઈંટને મૂકે છે ને પછી સિમેન્ટ મૂકે છે ને સાંધા ભરે છે ને ફલાણું કરે છે, એવી રીતે નહીં. ઈશ્વર એવી રીતે રચના નથી કરતો. ઈશ્વરે એક ફોર્મ્યુલો બનાવી રાખેલો છે અને ફોર્મ્યુલા પ્રમાણે બાકીનું પછી આપોઆપ બધું થયા કરે. દાખલા તરીકે તમારું શરીર છે. હવે તમારું શરીર પણ એક ફોર્મ્યુલો છે. તમારા ચલાવવાથી હાર્ટ નથી ચાલતું, ચાલે ને તમારી ઈચ્છા થાય કે હાર્ટ બંધ થઈ જાય, જીવવું નથી, મરી જવું છે. તમે ગમે એટલા પ્રયત્ન કરો તો એ હાર્ટ બંધ થાય, અને જેને નથી કરવું એનું બંધ થઈ જાય છે, પાછું હાર્ટ ફેલ થઈ જાય છે, એને બિચારાને ચાલુ રાખવું છે. તો તમારા પ્રયત્નથી કંઈ હાર્ટ ચાલતું, તો લીવર કામ કરે છે, પક્વાશય કામ કરે છે, રુધિરાભિસરણ થાય છે. આ શરીરની બધી કેટલી ફેક્ટરીનું કામ અંદર થયા કરે છે, તો એ આપણા પ્રયત્નથી નથી થતું. એ શું છે? શરીરનો એક ફોર્મ્યુલો છે. ભગવાને એવી રીતનું શરીર બનાવ્યું છે કે બધું આપોઆપ થયા જ કરે. નખ શીખ લોહી પહોંચી જાય, કંઈક પણ વાંધો આવે તો એની ઇફેક્ટ થાય, ફલાણું થાય, એ બધું જે કંઈ થવું હોય એ બધું થયા કરે. પણ હવે જે કંઈ થવું જોઈએ એ બધું થયા કરે એટલા અંશમાં જ શરીર નથી. પછી બીજો ભાગ આવ્યો. હવે જે થાય એ તમારી ઈચ્છાથી થાય. હું આમ હાથ કરું છું, એ ઈશ્વરનો ફોર્મ્યુલા? એ તો હું હાથ કરું છું, આમ હાથ કરું છું, બોલું છું, સૂઈ જાઉં છું, એ બધી મારી એક્ટિવિટી છે. એટલે બે ભાગ થઈ ગયા ને. એક ઈશ્વરના ફોર્મ્યુલા પ્રમાણે ચાલનારું તમારું શરીર છે. તે એટલી હદે છે કે તમારે છીંક આવે છે ને તમારે રોકવી છે, પણ તમે રોકી શકતા. કોઈ મહેમાન જાય છે બહાર અને એ વહેમીલો માણસ છે અને છીંક આવશે તો એને બહુ ખોટું લાગશે. તમે ઘણો પ્રયત્ન કરો છો પણ છીંકને રોકી શકાતી નથી. ઊંઘને રોકી શકાતી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, પણ અંતે જોકા આવી જ જાય છે. કોનું? આ તો કોઈએ ફોર્મ્યુલા બનાવેલો છે. ભૂખ લાગે છે, તમે ઈચ્છો છો કે મને 2-4 દિવસ સુધી ભૂખ લાગે, પણ એ લાગે જ છે, અને લાગે છે એટલે અંદરથી માગે છે, લાવો 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 લાવો. આ 2 પ્રકારની પ્રક્રિયા કામ કરે છે. એમાં આ એક પ્રકારની જે પ્રક્રિયા છે, તો સૃષ્ટિની રચના છે, એ રચનામાં ઈશ્વરે એક ફોર્મ્યુલા બનાવી દીધો છે. તે તમને એટલે સુધી હું કહું કે માનો કે તમારા ઘરમાં તમે ચોખા લાવ્યા, મગ લાવ્યા, કિસમિસ લાવ્યા, ડબ્બામાં ભર્યું, 2 મહિના પછી ખોલીને જુઓ છો તો ચોખામાં ઈયળ પડી ગઈ છે, મગમાં ભૂંડ પડી ગયા છે, પેલી જે કિસમિસ છે એમાં પણ જંતુઓ પડી ગયા છે. તો ક્યાંથી આવ્યા? કોણે મોકલ્યા? ક્યાંથી આવ્યા? તમે તો એરટાઈટ વસ્તુ લાવ્યા હતા, પછી એરટાઈટને તમે ખોલી નાખ્યું. હવે ખોલી નાખ્યું તો આ ઈયળના બીજ ક્યાંથી આવ્યા? આ ભૂંડના બીજ ક્યાંથી આવ્યા? તો એની અંદર, અને નવાઈ એ તમને લાગશે કે ચોખામાં ભૂંડ ના પડે, ચોખામાં ઈયર જ પડે, અને મગમાં ઈયર ના પડે, ઘઉંમાં વાતરી પડે. એ જેમાં જે થતું હોય એ જ થાય, બીજું થઈ શકે? કારણ કે ઘઉંના અંદર એવું કંઈક કેમિકલ છે, એવું કંઈક પ્રોસેસ થાય છે કે એ બધું થતાં ઓક્સિજન વગેરે બધું મળતા એમાંથી એક તરત જ જંતુ ઉત્પન્ન થઈ જાય છે. ચોમાસામાં જુઓ છો તો ધરતી ઉપર કેટલી જાતની જીવાત ઉત્પન્ન થઈ જાય છે. હવે એના મા બાપ હતા અહીંયા?
કઈ એના મા બાપ તો હતા નહીં. અને 4 દિવસ તડકો પડે બરાબર ધોમધોમતા બધા સાફ થઈ જાય, તો એનો કોઈ વંશ નથી રહેતો. આ ફોર્મ્યુલો છે. એટલે નૈયાયિકોનું એમ કહેવું છે કે સૃષ્ટિની રચના જ્યારે થાય ત્યારે જળ જળના પરમાણુઓ મળે, અગ્નિ અગ્નિના મળે, વાયુ વાયુના મળે, પૃથ્વી પૃથ્વીના મળે, અને એ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થાય. આકાશના પરમાણુ નથી. આ લોકો જે માને છે એમાં પંચભૂત જે છે એમાં આકાશના પરમાણુ નથી. આજની પરિસ્થિતિમાં જો જોઈએ તો આ દર્શન આ અર્થમાં ટકી નહીં શકે. ટકી કેમ નહીં શકે? કે આમનું એમ કહેવું છે કે જળ એક મૂળ તત્વ છે. જળ એક મૂળ તત્વ છે. અને આજે તો તમે જાણતા હશો કે જળ એક મૂળ તત્વ ઓક્સિજન અને હાઇડ્રોજન, આ બંનેનું મિશ્રણ થાય એટલે જળ થાય. તો હવે એ જમાનામાં ઓક્સિજન ને હાઇડ્રોજનને જુદી કરવાની આખી પ્રક્રિયા નથી, એટલે આ લોકોએ અહીં આવીને અટકી ગયા. આજે આપણે એનાથી આગળ વધ્યા. એવી રીતે પૃથ્વી છે એ મૂળ તત્વ આજે નથી. એ જમાનામાં પૃથ્વીના મૂળ પરમાણુ એ લોકોએ માનેલા. તો આ પ્રકારના પરમાણુઓના દ્વારા સૃષ્ટિની રચના થાય છે. તો એ રચના કેવી રીતે થાય છે જરા લખી લેજો. થોડું અઘરું છે. એ રચનાના 3 કારણો છે. 3 કારણો છે. સમવાયી 1, અસમવાયી 2 અને નિમિત્ત 3. આવા 3 કારણો છે. કોઈ પણ કાર્ય થાય એટલે આ નૈયાયિકોનો સિદ્ધાંત છે, કદી પણ કારણ વિના કાર્ય થઈ શકે નહીં. અને આ એક સિદ્ધાંત જો આપણા મગજમાં બેસી જાય તો તમે કદી કોઈ ચમત્કારને ચમત્કાર ના માનો. ચમત્કારનો અર્થ થાય છે કે જેના કારણની તમને ખબર નથી અને કાર્ય દેખાય છે એટલે તમને એ ચમત્કાર લાગે છે. બાકી પ્રત્યેક કાર્યનું કારણ હોય ને હોય જ. કારણ વિના કદી કાર્ય થઈ શકે નહીં. તો એ કારણમાં 3 કારણો છે. એક તો સમવાયી, બીજું અસમવાયી અને ત્રીજું છે એ નિમિત્ત. હું તમને ઉદાહરણથી સમજાવીશ. માનો કે ઘડો બન્યો. કુંભાર છે ને ઘડો બનાવે છે, તો ઘડો બન્યો. હવે ઘડામાં માટી છે એ સમવાયી કારણ છે. માટી વિના ઘડો થઈ શકે. આગળ જતા બીજા દર્શનો વેદાંત વગેરે આવશે એ એને ઉપાદાન શબ્દ આપે છે. આ સમવાયી કહે છે. શબ્દ જુદો જુદો છે, અર્થ લગભગ મળતો જ છે. તો માટી છે એ સમવાયી કારણ છે. માટીના જે 2 કપાળ છે બેને ભેગા કરવા, એનો આકાર આપવો, એ અસમવાયી કારણ છે. અને એ નિમિત્ત કારણ છે. ખ્યાલ આવે? કુંભાર ઘડો નથી થતો, માટી ઘડો થાય છે, પણ કુંભાર ઘડાને બનાવે છે. એવી જ રીતે આ સૃષ્ટિના મૂળ પરમાણુઓ છે એ સમવાયી કારણ છે. એ પરમાણુઓને જોડવા એ અસમવાયી કારણ છે. અને જોડવાની પ્રક્રિયા કરવી એ નિમિત્ત કારણ ઈશ્વર છે. એટલે ઈશ્વર કયું કારણ છે? નિમિત્ત કારણ. એટલે આપણે એને પ્રજાપતિ કહીએ છીએ. ઈશ્વરને પ્રજાપતિ કહેવાનું કારણ આ છે કે જેમ પેલો પ્રજાપતિ ઘડા બનાવે છે એમ આ પ્રજાપતિ પણ બનાવે છે. પણ બેયમાં ફરક શું છે કે ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે. તમે રોટલી બનાવો છો પણ ઘઉંમાં લોટમાંથી બનાવો, તમે પોતે રોટલી થઈ જતા નથી. આગળ જતા જરા થોડું જુદા દર્શન આવશે, એમાં થોડો ફેર આવશે ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યારે તમે આટલી વાત સમજો કે ભાઈ પરમેશ્વર છે એ જગતની રચના કરે છે, એમાં એ નિમિત્ત કારણ છે. અને મટીરિયલ જે કહેવાય, મૂળ તત્વ જે કહેવાય, એ એનું ઉપાદાન કારણ છે. આ ઉપાદાન કારણનો જે પ્રોસેસ છે એકબીજાને જોડવાનો, એ એનું અસમવાયી કારણ છે. બરાબર? બસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. સદગુરુદેવ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ. હર